નહીં તો થઈ ગયા હતા તૈયાર ને આજે જવાનું હતું આપણે પ્રોતિજ ને વાગ્યા હતા સવારના 9:14 થઈ ગઈ હતી ને આપણે જવાનું હતું આજે પ્રોતિજ કપડાની ખરીદી કરવા માટે. બસ અમે બધા નીકળી ગયા પ્રોતિજ જવા માટે. અનિલ, હું અને શ્રાવણ અને આશીષ બધા નીકળી ગયા પ્રોતિજ જવા માટે. તો ફાઇનલી આપણે આવી ગયા પ્રોતિજ. હું, અનિલ, શ્રાવણ અને આશીષ ચારે જણા અમે આવી ગયા પ્રોતિજ કપડાની ખરીદી કરવા માટે. ફાઇનલી આવી ગયા ધ સ્ટાઇલ એડિટમાં કપડા લેવા માટે. તો ફાઇનલી આપણે આવી ગયા ધ સ્ટાઇલ એડિટ કપડા વાળાની દુકાનમાં. જેવા તમે દુકાનની અંદર એન્ટર થશો તો તમને બધા જ વેરાયટીના કપડા મળી રહેશે. કાર્ગો પેન્ટ, ટી શર્ટ, શર્ટ અને કોઈ પણ વેરાયટીના કપડા મળી રહેશે. તો તમે પણ એકવાર જરૂર વિઝિટ કરજો ધ સ્ટાઇલ એડિટ કપડાની દુકાનમાં 6 PM ના સામે પ્રોતિજ. અમે લોકોએ તો કપડા લઈ લીધા છે પણ તમે લોકો પણ કપડા લઈ લેજો ધ સ્ટાઇલ એડિટ પ્રોતિજ. અને કપાઈ દીધો પૈસો. કપડાની ખરીદીને બાલ કપાઈને આપણે આવી ગયા હતા રિક્ષા જોડે ને આપણે રિક્ષામાં લખવાનું હતું માતાજીનું નામ. તો ફાઇનલી નામ લખવાની સ્ટાર્ટિંગ કરી દીધી ને લખાય તો આપણે સિકોતર માનું નામ અને સાથે બીજું નામ પણ લખવાનું હતું. રામાધનનું નામ લખવાનું હતું અને આપણે ફાઇનલ લુક પણ બતાવ્યા રિક્ષામાં નામ કેવું લખાણ્યું અને આ ફાઇનલ લુક તમે જોઈ લો મસ્ત નામ લખ્યું છે અને પાછળ રામાધનનું નામ પણ લખાઈ દીધું છે. આપણે આવી ગયા હતા લચ્છી ખાવા માટે. અભી મજા આયેગા ના ભીડો. તમને બધાને તો ખબર છે કે અમિત તો બીજાના પૈસે લચ્છી ખાય છે. ભેગું અમોને ભિખારી કરે છે. લચ્છી અમારા પૈસે ખાય છે, અમારા પૈસે. બસ મફતની લચ્છી ખાઈને કપડાની ખરીદી બરીદી કરીને આપણે આવી ગયા હતા ઘેર. જેમ કે અમારે બનેવીને જાણવું હતું હવે ઘેર તો આપણે હાલ દેવાનો વિદાય. બનેવી ઘેર જ જવું છે. 1-2 દિવસ રહીજો કે યાર 1-2 દિવસ નહીં 5-6 દિવસ રહો પણ સવારે ઉઠીને નોકરી જવાની તકલીફ પડે. બનેવી અંગાથી રોમ કહીને આપણે નીકળી જાય ઘરે જવા તરફ ને તમે લાઈક ને ફોલો કરી નાખો. મળીએ કાલના બ્લોગ ની અંદર.